સમાચાર મળ્યા આજે મારવા વાળા છે, મર્ડર કરવા વાળો ચોથો ભરવાડ છે, કોંગ્રેસ નો માણસ છે, અંગત માણસ છે, માજી ધારાસભ્યનો આ ભરવાડ તમને તમે એના છો, તમને નહીં ખબર? મને નથી ખબર એટલે તમને પૂછું છું. તમે વાત કરી આવડો ચોથો ભરવાડ અત્યારે ખપા છે એને વાત કરી લે. આ બાબતમાં જીગ્નેશભાઈ ખપા છે, મને કાલે મીડિયામાં કીધું ને. પણ એ જરા છે તો વાત હવે એ વાત સાંભળો તમે. રમેશભાઈ આપણા પ્રમુખ છે, કાર્યકારી પ્રમુખ. પદ મોટું છે, વ્યક્તિ નથી. કાલે હું આજ તમારી જેવો કાર્યકર છું. મારી પાસે પાર્ટીની સક્રિય હું વિસાવદર આવું 10 વખત નીકળ્યું. તમે કોંગ્રેસનો હું ઉપર જતો રસ્તામાં કોઈની ચા પીવી હોય, જો હોટલે હોય, હું અહીંયા તાલુકા સમિતિને કોઈ કહું કે ભાઈ પરેશભાઈ એટલા વાગે આવો, જેની અનુકૂળતા હોય મિત્રો આવજો, તમારા આગળ સંદેશો આવે છે આ થાય તો એમને બીઓ જાઓ તો મને ખબર પડે છે, તમને પડે છે નહીં, તમારો ધોકો કરી દીધું નહીં, બાપા તમે કેમ આવ્યો. બીજી વાત, હું અહીં વિસાવદરમાં દાખલો કરી સમાજનો કોઈ સામાજિક કાર્યક્રમ, તો સમાજનો કાર્યક્રમ કોઈ આયોજિત થયો. પૂજાભાઈ મારી અહીંયા 10 વખત કોઈ સમાજમાં આવ્યા છે, એની અહીંયા ગીત ગજના પટેલ સમાજનો કાર્યક્રમ હોય, મંકેશભાઈ પૂજા થયો, અમારા વ્યવહાર. તો સમાજના કાર્યક્રમોમાં જિગ્નેશભાઈ ઓલરેડી કાર્યક્રમો સાંભળી કાલે એટલે જ બોલ્યો. સાંભળો જિગ્નેશભાઈ હું કામ બોલ્યો? શરીર માટે એટલો લાઠી લેવલે બધા ભાઈ હું સમજી ગયો. પરેશભાઈ કેવા માંગે છે કાર્યક્રમમાં આવ્યા હતા, ભાઈને આવ્યા હતા ને, મૂળ કામને લઈને. હા, વિધાનસભામાં ખાતરી હતી 21-22ના તારીખનો જે કાર્યક્રમ સામાજિક પ્રકારે જિલ્લા કોંગ્રેસ સમિતિ છોડ જિગ્નેશભાઈ જે હમરઢિયાળામાંથી નીકળ્યું, પૂજાભાઈનો વિસ્તાર, પટેલિયાઓનું ગામ, અને એ છોકરાઓની પીડા, એનો પહેલો વિડીયો રાહુલ ગાંધી પરેશ ધાનાણી, પૂજાભાઈ એના સાક્ષી. મારી આખી નાય સામે હતી. 1 અઠવાડિયું બેઠો જેવું રાહુલ ગાંધી અમરઢિયાળા આવી છે એટલે આખા દેશના લોકો આવ્યા. માયાવતીજી છે અમરઢિયાળાનો મુદ્દો તમને કોંગ્રેસ છે ને એ 18 વર્ષની છે. નથી તમારો છોટા જેવડું કાર્ય કરતા પણ તમે નહોતા. હાલો તમે નહોતા. હું જે કહું છું એ અમારો કહેવાનો મતલબ એટલો જ છે કે પાયલ ગોટી વખતે પરેશભાઈ 2 દિવસ 3 દિવસ ખાધા પીધા વગરના, પાણી પીધા વગરના બેઠા માણસ સોળો મરી ગયો, 4 જણા હોસ્પિટલાઇઝ છે, 4 દિવસ ડેડ બોડી પડી રહી, ત્યાં સુધી હાલો જિગ્નેશભાઈ નહોતું કીધું. પણ મીડિયામાં જયારે શરૂઆત થઈ, મીડિયાના માધ્યમથી બધાને જાણ થઈ છે ને કે આપણે એમાં આવું કર્યું છે. એમાંથી કોંગ્રેસ કરે અમારા પ્રદેશ 2 દિવસ ભાવનગર રોકાણો તો એને કોઈ નેતા કોઈ નહીં. લાગણી વ્યક્ત 2 દિવસ જિગ્નેશભાઈ ભાવનગર રોકાણા. આંદોલન કર્યું, લોકોને તમને નથી કીધું, વિસાવદરની જનતાને બેસાડી નથી કીધું હું આવ્યો, અને પોલીસે તમે આંદોલનમાં આવ્યા, તમારે ધરપકડ કરીને પછી મીડિયામાં ચાલુ થયું, તો કોંગ્રેસના કાર્યકર્તાઓની ફરજ છે કે પોલીસ સ્ટેશન દોડીને આવવું. સાંભળો, ખાલી સાંભળો, મારું કહેવાનું એ બાજુ લઈ લો. મીડિયાના માધ્યમથી ખબર પડી જવાની ફરજ છે. 4 થી આવ્યું, 4 સુધી મીડિયામાં હાલ
ત્યારે તો આ ખબર હતી ને કે આવું આવું હાલે છે કે આપણે સિગ્નેચર પર એવું રહેવું નથી કે બીજા સમાજનું થાય તો અમારા સમાજનું બોલે. આ મૂળ મુદ્દો આપણે હું કરાવવાનો છે જો બરાબર અત્યારે હજી હું તમને એમ કહું છું કે એક તમે બોલ અને ટૂંકું આ બાબતનું લેખિત દેવું પડે તો હું મારા લેટર પેડ ઉપર આપું તમે ઉપર જાઓ. ભાઈ એ તો ફરી વખત તમારે દેવાનું હોય તમારે ગમે અહીંથી અમે આવી ફોન કરો. એટલે તમારે જે કરવું પ્રેસ કોન્ફરન્સ કરો જે કરવું તમારે આ બાબતે બોલવું જોઈએ બરોબર જે પણ એની માંગણી છે મને તો ઈ તો બધી પૂરું થઈ ગયું કાલે આપણે ત્યાં આવી લીધી હતા બરોબર ભાઈ, અમે આપણે તમે મુલાકાત લઈ લો, કાલે બધું પેઢી. પૂરું થઈ ગયું પ્રહલાદ મારો વિરોધ પક્ષનો નેતા છે અત્યારે શહેર ભવિષ્યમાં પાર્ટીમાં આવું ના થાય. ઈ ધ્યાન રાખવાનું. બીજું કાંઈ હોય છે. અમે એવું નથી કહેતા કે તમે આવીને ત્યાં આવો, જો કંઈ ત્યાં વાત કરીએ. ઈ અમારા નવચેતનભાઈ લઈ ગયા માતા અમને ના હોય. અમારા તો અમારા સમાજમાં ભાઈ પણ મારો હાથ મરી પકડો. જવાનું માર ના કરે. જીતુ ચાવડા લડાઈ થઈ ગઈ, ભારત મીડિયામાં